પોલીસની સરાહનીય કામગીરી. બોટાદ જિલ્લા ઢસા ગામે પોલીસ દ્વારા છાશ કેન્દ્ર શરૂ કરાયું. ગઢડા તાલુકાના ઢસા ગામે પોલીસ કર્મચારીઓની સરાહનીય કામગીરી સામે આવી છે. ધોમધકતા તાપમાં લોકોને ગરમીથી રાહત મળે તે માટે પોલીસે દ્વારા છાશ કેન્દ્રનું ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જ્યાં સુધી તાપમાન વધુ રહેશે ત્યાં સુધી છાશ કેન્દ્ર શરૂ રાખવાનો પોલીસ દ્વારા નિર્ણય કરાયો છે. આજકાલ 42 થી 45 ડિગ્રી તાપમાન પડી રહ્યું છે, જેને કારણે જાણે આકાશમાં અગનગોળા પડતા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી બચવા લોકો કામ સિવાય બહાર નથી આવતા, તો કેટલાક લોકો ઠંડા પીણા, છાશ અને વોટર પાર્કનો સહારો લઈને ગરમીથી રાહત મેળવે છે. તો કેટલીક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠંડા પાણી, શરબત અને છાશના સ્ટોલ ઊભા કરી લોકોનો ઉપયોગ થાય છે. ત્યારે ઢસા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. ઢસા પોલીસે ઢસા ગામે છાશ કેન્દ્ર શરૂ કર્યો છે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામે ઢસા પોલીસ દ્વારા ઢસા ગામની ચોકડી પર છાશ કેન્દ્ર ખુલ્લું મુકાયું છે. ધોમધકતા તાપમાં વાહન ચાલકો તેમજ રાહદારીઓને પોલીસ કર્મીઓ દ્વારા પોતાની ફરજની સાથે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે લોકો પણ ઢસા પોલીસની સેવાકીય પ્રવૃત્તિ બિરદાવી રહ્યા છે.